હે એવરીવન, ગુડ મોર્નિંગ. જય શ્રી રામ. આજે મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે સૂર્યનારાયણને જળ ચડાવવાથી. આ તરફ તમે જોઈ શકો છો, મેં જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં સૂર્યનારાયણ એકદમ ઉપર આવી ગયા હતા એન્ડ સામે જ. સો મોર્નિંગની શરૂઆત બી મારી સૂર્યનારાયણને જળ ચડાવવાથી થઈ ગઈ છે. આજે છે ધૂળેટી. સો બધા લોકોને મારા તરફથી ધૂળેટીની હાર્દિક શુભકામના. એન્ડ મારું મોર્નિંગ રૂટીન બી થઈ ગયું છે સ્ટાર્ટ. એન્ડ હોળી ધૂળેટી તો આપણે જ્યારે ગોલ અચીવ કરશું ત્યારે જ થવાની છે. સો કોઈ નહીં, ચલો મેં બી આવી ગઈ છું અત્યારે કિચનમાં. એન્ડ મોર્નિંગની શરૂઆત કરી દઈશ મારા ગરમ પાણી જોડે. એન્ડ ગરમ પાણી જોડે મેં અત્યારે લીંબુ એડ કરીને પી રહી છું, કેમ કે ગરમીના દિવસો છે, જેથી કરીને થોડી એનર્જી બી રહે. એન્ડ ગરમ પાણી પીવાથી શરીરની અંદર બહુ જ બધા ફાયદા થતા હોય છે. બોડીની અંદર ચરબી નથી ચડતી. જે લોકોને વધારે કબજિયાત રહેતી હોય તો એમાં બી ફાયદો થાય છે. એન્ડ ક્યારે બી ચરબી ન ચડે, જેથી કરીને બોડી બી ક્યારે બી વધારે ન થાય, હેવી ન થઈ જાય. એન્ડ આ તરફ અત્યારે પહેલાં મારો નાસ્તો રેડી કરી લીધો છે. એન્ડ ત્યાર પછી અમારી સોસાયટીની અંદર તમે જોઈ શકો છો કઈ રીતે લોકો ધૂળેટી રમી રહ્યા છે. આ તરફ તમે જોઈ શકો છો મારી ધૂળેટી. અત્યારે મેં મારું આખું રૂમ ક્લિનિંગ માટે બધું નીચે ઉતારી દીધું છે. સૌથી પહેલાં મારું રૂમ ક્લિનિંગ કરીશ, કેમ કે થોડું ગંદુ થઈ ગયું હતું. જ્યારે મેં આ રૂમમાં રહેવા આવી એમને 3 મંથ થઈ ગયા. ત્યાર પછી મેં ક્લીન નથી કર્યું, તો ફરી મેં આજે બધું ક્લીન કરી રહી છું, જેથી કરીને આખો રૂમ જ ક્લીન થઈ જાય. આમ બી મને ગંદુ બિલકુલ પસંદ નથી. સો અહીંયા જ મેં રસોઈ બનાવું છું. કિચન તો અલગથી છે નહીં, સો ટેબલ પર જ બનાવવાનું હોય છે. આ કિચન માટેનો જ ભાગ છે, બટ ત્યાં પ્લેટફોર્મ મૂકેલું નથી. સો મેં સૌથી પહેલાં અમને ક્લીન કરી લઈશ, જેથી કરીને જ્યારે બી રસોઈ બનાવવા આવું ત્યારે મને આમ થોડું ચોખ્ખાઈવાળું હોય તો મને વધારે પસંદ છે. સો એમના માટે. એન્ડ આ તરફ અત્યારે રૂમ ક્લિનિંગ વગેરે કરી એન્ડ ત્યાર પછી મેં મારા કપડાં વોશ કરી લીધા છે. સો અત્યારે મારું રૂમ ક્લિનિંગ, કપડાં વોશ બધું મારું ક્લીન થઈ ગયું છે. એન્ડ ત્યાર પછી મારું સ્ટડી રૂટીન કરી દઈ સ્ટાર્ટ. સો આ તરફ મેં બી થઈ ગઈ છું રેડી. સો અત્યારે વાગ્યા છે બપોરના 2. એન્ડ મેં ડાયરેક્ટ બપોરે 2 વાગ્યે અત્યારે તમારી સામે આવી રહી છું, કેમ કે મેં જે મોર્નિંગથી જ મારું જે રૂમ ક્લિનિંગ કરી રહી હતી, એ રૂમ ક્લિનિંગ કરતાં અત્યારે સમય થઈ ગયો છે બપોરના 2 વાગી ગયા છે. એન્ડ મોર્નિંગથી મેં રીડિંગ બી કંઈ કરી નથી શકી. બટ અત્યારે મેં ભૂખી બી બહુ લાગી છે, બટ જમવાનું નહીં બનાવું, કેમ કે સમય બરબાદ થશે. સો એન્ડ કાલે મારે બીએનું પેપર બી છે, સો એમનું રીડિંગ બી કરવાનું છે. સો અત્યારે મેં જમવાનું બનાવવામાં ટાઈમ વેસ્ટ નહીં કરું. એન્ડ કાલનો જે નાસ્તો મેં લાવી છું એ છે, એમાંથી જ મેં અત્યારે થોડો નાસ્તો કરી અને ત્યાર પછી બેસી જઈશ રીડિંગ કરવા. શું કંઈ નહીં, ચાલો કાલના પેપરની તૈયારી બી કરવાની છે. સો અત્યારે મેં બેસી જઈશ થોડો નાસ્તો કરી અને ત્યાર પછી રીડિંગ કરવા. એન્ડ તમને બી ત્યાર પછી મળીશ આગળ બ્લોગમાં. સો આ તરફ તમે મારું નાસ્તો બી જોઈ શકો છો, જે મેં હોળી માતાના દર્શન કરવા લાવી હતી એ જ નાસ્તો કરી. એન્ડ મેં બી આવી ગઈ છું અત્યારે સ્ટડી ટેબલ પર. એન્ડ મારું રીડિંગ કરી દઈ સ્ટાર્ટ, કેમ કે કાલે પેપર બી છે. બહુ બધાની કમેન્ટ્સ આવી રહી હતી કે કાલે તમારે શેનું પેપર છે. કાલે મારે બીએનું પેપર છે. સો એમની એક્ઝામની અત્યારે મેં પ્રિપરેશન કરીશ. કાલનું પેપર છે એ રેડી કરીશ. એન્ડ કાલે એક્ઝામ આપવા બી જવાની છે. એન્ડ જ્યારે તમે ઘરથી થોડા દૂર રહીને જ્યારે જોબ કરતા હોય, જોડે પ્રિપરેશન કરતા હોય, ત્યારે કેટલું હાર્ડ હોય છે, તો જે લોકો કરી રહ્યા છે એમને ખબર જ છે. એન્ડ એકલા રહીને જે એકલતા જે સહન કરવી પડે છે, તો અલગથી જ્યારે એકલા રહેતા હોય છે ત્યારે બહુ જ એકલતા લાગતી હોય છે. બટ કોઈ નહીં, થોડા દિવસ પછી આપણો જે ગોલ અચીવ થાય, એમની ખુશી હોય, ત્યારે એકલતા બધું જતું રહેશે. એન્ડ મેં જ્યાં રહું છું ત્યારે અમે લોકોએ ટેનામેન્ટ રાખ્યું છે. ત્યાં નીચે ગર્લ્સ રહે છે, ઉપર મેં રહું છું, બટ એ પૂરો દિવસ જોબ પર હોય છે. એન્ડ મેં એકલી, સો એકલતા બહુ જ લાગે છે. એન્ડ અત્યારે તમને લાગી રહ્યું હશે કે મેં અંદરથી આટલી બધી ખુશ કેમ છું. સો અચાનક જ મેં રીડ કરતાં મને ખબર પડી કે મારું પેપર કાલ નહીં પરમ દિવસ છે. એક દિવસ વધારે રીડ કરવા મળી ગયો છે. તો મારી ખુશીનો કોઈ પાર ન રહ્યો. જ્યારે આપણે એક્ઝામ હોય એન્ડ એક દિવસ રીડ કરવા વધારે મળી જાય ત્યારે કંઈક આ રીતની હાલત થતી હોય છે. મારી તો આ રીતે થાય છે. તમારી થાય છે કે નહીં, કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. એન્ડ અત્યારે સામે આ પોસ્ટર તમે જોઈ રહ્યા છો, મેપ છે નીચે પડી ગયો હતો, એ બી મેં રેડી નથી કરી રહી, કેમ કે મેં પેપર મેં જલ્દીથી રેડી કરી લઉં ને 5 પ્રશ્નો, કેમ કે કાલે એક્ઝામ દેવા જવાનું હતું એટલા માટે. એન્ડ અત્યારે મેં નીકળી ગઈ છું મારો પાણીનો જગ ભરવા જવા માટે. આ રેસકોર્સ છે, રિંગ રોડ, તમે જોઈ શકો છો. અહીંયા બધા હોળી રમ્યા છે. રોડની હાલત. એન્ડ ફાઇનલી મેં પહોંચી ગઈ છું અત્યારે પાણીનો જગ ભરવા, કેમ કે મને નોર્મલ વોટર પસંદ નથી. મતલબ મેં એ પી નથી શકતી, પહેલાંથી મિનરલ પીવું છું, સો એટલા માટે. એન્ડ મારો જગ ભરીને અમે લોકો આવી ગયા છે રૂમ પર.
ઉપર. સો મેપ બી મેં લગાવી દઈશ અત્યારે. એન્ડ મેપ થોડો ચેન્જ કરી નાખીશ. જે ગુજરાતનો મેપ ઉપર લગાવેલો હતો એ નીચે લઈ લઈશ. એન્ડ ઉપર છે મેથ્સનો મેપ છે મારી પાસે, એ લગાવી દઈશ. એન્ડ કોઈ પૂછી રહ્યું હતું કે તમે જ્ઞાન લાઈવના ક્લાસીસ કર્યા છે. સો મેં એ ક્લાસીસ નથી કર્યા. એકવાર મેં એમનો કોર્સ લીધો હતો, બટ પૂરી ફીસ મેં એ ટાઈમ નથી ભરી શકી. એમના બદલે મેં પુસ્તકો લઈ લીધા હતા એન્ડ એમાં મને આ મેપ મળ્યા છે, બટ મેં ક્લાસીસ નથી કર્યા. એન્ડ અત્યારે મને લાગી ગઈ છે ફરી ભૂખી, કેમ કે બપોરે જમ્યું જ નથી. સો મારી પાસે બીજો કોઈ નાસ્તો ન હતો. સો આ કાચા કેળા પડ્યા હતા, એમનો થોડો જુગાડ કરી એન્ડ કંઈક નોર્મલ રેસીપી બનાવી લઈશ, કેમ કે બીજું કંઈ તો એમનું મને બનાવતા આવડતું નથી. સો આ તરફ તમે જોઈ શકો છો મેં બનાવું છું. શું બને છે ચલો જોઈએ. કંઈક ખાવા જેવું બની જશે એન્ડ એમનાથી પેટ બી ભરાઈ જશે. કોઈ નહીં, ચલો એકલા રહેતા હોય ત્યારે આવું કંઈક ને કંઈક જુગાડ કરવું પડતો હોય છે જમવા માટે. એન્ડ આ રીતે મેં અત્યારે રેડી કરી લીધા છે. કંઈક સારું એવું બની રહ્યું છે. કોઈ જ નહીં, ચલો અત્યારે મેં નાસ્તો કરી એન્ડ આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર. એન્ડ ફરી કરી દઈશ રીડિંગ સ્ટાર્ટ. એન્ડ આઈ હોપ કે તમને લોકોને મારા વ્લોગ બી પસંદ આવી રહ્યા છે. પસંદ જ આવી રહ્યા છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.